નમસ્કાર મિત્રો, આજે હું આપની સાથે રોગ વિશે ચર્ચા કરવાનો છું. શરીરમાં જે રોગ થાય છે, જે બીમારી થાય છે, એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ અને રોગમુક્ત એટલે કે બીમારી મુક્ત જીવન કેવી રીતે જીવી શકીએ એના વિશે હું થોડી ચર્ચા કરવાનો છું. રોગ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હોય છે ક્રોનિક ડિઝીઝ અને બીજા હોય છે અક્યુટ ડિઝીઝ. ક્રોનિક ડિઝીઝ એટલે કે આ કેટેગરીમાં એવા રોગનો સમાવેશ થાય છે, એવી બીમારીનો સમાવેશ થાય છે કે જે લાંબા સમયથી ચાલતી હોય. હા, આ કેટેગરીની અંદર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, લીવરને લગતી સમસ્યાઓ કે પેટને લગતી સમસ્યાઓ જેવા તમામ રોગોનો આ કેટેગરીની અંદર સમાવેશ થાય છે. એટલે કે આ લાંબા સમયથી ચાલતા રોગો છે. કદાચ આપણા આઉટર બોડીની અંદર આપણને ઘણા સમય પછી એની ખબર પડે છે, પણ હા, શરીરની અંદર તો ઘણા સમય પહેલા એની શરૂઆત થઈ ચૂકી હોય છે. હા, એટલે કે ક્રોનિક ડિઝીઝ જે છે એ લાંબા સમયથી ચાલતા રોગો છે. શરીરની અંદર તેની પ્રક્રિયા, એની પ્રોસેસ બહુ લાંબા સમય પહેલા શરૂઆત થઈ ચૂકી હોય છે, પણ આપણને આપણી આફ્ટર બોડીમાં ઘણા સમય પછી એની ખબર, એના સિમ્ટમ્સ દેખાય છે. પણ એની શરૂઆત તો બહુ લાંબા સમય પહેલા આપણી શરીરની અંદર થઈ ચૂકી હોય છે. એટલે કે એવા રોગ જે લાંબા સમયથી ચાલતા હોય, કે જે લાંબા સમય સુધી ચાલ્યા હોય બોડીની અંદર, એવા રોગોનો ક્રોનિક ડિઝીઝની અંદર સમાવેશ થાય છે. અને બીજા છે અક્યુટ ડિઝીઝ. અક્યુટ ડિઝીઝ એટલે કે આકસ્મિક રીતે થયેલા રોગો. હા, આની અંદર તાવ આવવું, શરદી થવી, એક્સિડન્ટ થવું, કોઈ હાથ પગ તૂટી જવું, પડી જવું, વાગવું, આ બધા જે રોગ છે, જે બીમારીઓ છે, જે તકલીફો છે, એ અક્યુટ ડિઝીઝની અંદર સમાવેશ થાય છે. આજે જે હું વાત કરવાનું છું એ ક્રોનિક ડિઝીઝ ઉપર વાત કરવાનું છું, કે ક્રોનિક ડિઝીઝ છે તેને જડમૂળથી કેવી રીતે આપણે નાબૂદ કરી શકીએ અને આપણા શરીરમાંથી કેવી રીતે ભગાડી શકીએ અને આપણે કેવી રીતે શરીરને રોગમુક્ત કરી શકીએ. જ્યારે આપણને ક્રોનિક ડિઝીઝના કોઈ સિમ્ટમ્સ દેખાય છે, એ હાઈ બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય કે કેન્સર હોય કે કોઈ પણ હોઈ શકે, ત્યારે આપણે દવાખાને જઈએ છીએ અને દવાખાનેથી દવા લઈને આપણે એ રોગને નાબૂદ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે આ વિષયના ઊંડાણમાં જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ રાતોરાત નથી થતું. આ રોગ આપણા શરીરની અંદર રાતોરાત પ્રવેશી નથી ગયો. જેવી રીતે આપણને રાત્રે ખાધું હોય અને ફૂડ પોઈઝન થઈ જાય છે અને સવારે તાવ આવે છે, તેવી જ રીતે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે કેન્સર છે કે લીવરની લગતી સમસ્યાઓ છે, આ સમસ્યાઓ આપણને રાતોરાત નથી થતી. એના પહેલા આપણા બોડીની અંદર એની શરૂઆત થઈ ચૂકી હોય છે. પણ જ્યારે આપણે દવાખાને જઈએ છીએ અને દવા લાવીએ છીએ ત્યારે તો કદાચ દવાના અસરથી આપણને એ રોગ ટૂંક સમય માટે કે થોડા સમય માટે એ નાબૂદ થઈ જાય છે, પણ ફરીથી પાછો એના જ રોગ ફરી અમુક સમય પછી ફરી એ ઉદ્ભવતો હોય છે. ફરી આપણા શરીરની અંદર એના સિમ્ટમ્સ, એના લક્ષણો દેખાતા હોય છે. કહેવાનો મતલબ કે જે ક્રોનિક ડિઝીઝ છે એમાં ફક્ત આપણે દવા ઉપર જ આધારિત રહીશું અને એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરીશું તો કદાચ 100% આપણે સફળ ન પણ થઈ. અને એવા ઘણા બધા દાખલાઓ છે, આપણી આજુબાજુ પણ બન્યું હશે. એ લોકોએ ખૂબ દવાઓ કરાવી છતાં પણ એ રોગને નાબૂદ નથી કરી શક્યા હોતા. કહેવાનો મતલબ એ રોગને નાબૂદ કરવા માટે આપણે જે મેડિકલી જે થઈ શકે બધા જ પ્રયત્નો કરવાના છે. ક્રોનિક ડિઝીઝના કેસની અંદર આપણે ફક્ત મેડિકલ સાયન્સ ઉપર જો આધારિત રહીશું તો કદાચ આપણે એ રોગને સંપૂર્ણપણે રોગમુક્ત નહીં કરી શકીએ, એટલે કે જડમૂળથી નહીં કાઢી શકીએ. ક્રોનિક ડિઝીઝને જડમૂળથી આપણા શરીરમાંથી દૂર કરવા છે તે બાબતે આપણે હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાની જરૂર છે. હોલિસ્ટિક એપ્રોચ એટલે ફક્ત એ રોગ કે જે ઓર્ગન ઉપર એ અસર થઈ છે એ રોગને જ કન્સિડર નથી કરવાનો, પણ આપણે આપણી આખી બોડીને કન્સિડર કરવાની છે અને પછી આપણે એ રોગને નાબૂદ કરવાના પ્રયત્નો કરવાના છે. હોલિસ્ટિક એપ્રોચ એટલે કે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સાયકોલોજીકલ પેરામીટર કન્સિડર કરીને આપણે એ રોગને નાબૂદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને હોલિસ્ટિક એપ્રોચ જો તમે અપનાવશો તો 100% તમે સંપૂર્ણપણે એ રોગને જડમૂળથી કાઢી શકશો. જો કદાચ તમે એ રોગને સંપૂર્ણપણે હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યા પછી સંપૂર્ણપણે નાબૂદ નથી કરી શકતા તો તમે 100% એ લડત સામે લડવાની શક્તિ 100% તમારા અંદર આવી જશે અને તમે એ રોગ સામે લડી શકશો. કહેવાનો મતલબ કે ફક્ત ફિઝિકલ એટલે કે મેડિકલ સાયન્સ ઉપર આધારિત ન રહેતો બીજા પણ જે પેરામીટર છે એ બધા જ પેરામીટર કન્સિડર કરીને જો તમે રોગ સામે લડવાનો પ્રયત્ન કરશો તો મહદઅંશે તમે રોગને તમારા શરીરમાંથી સંપૂર્ણપણે રોગમુક્ત કરી શકશો. ક્રોનિક ડિઝીઝના કેસમાં હોલિસ્ટિક એપ્રોચ જ તમને એ રોગમાંથી મુક્ત કરી શકશે. અક્યુટ ડિઝીઝ છે તો 100% તમારી મેડિકલ સાયન્સનો સહારો લેવાનો છે. પણ જો હા ક્રોનિક ડિઝીઝ છે તો એ કેસની અંદર મેડિકલ સહારો તો લેવાનો છે, એટલે કે મેડિકલ સાયન્સનો ઉપયોગ સંપૂર્ણપણે કરવાનો છે, પણ સાથે સાથે જે બીજા પેરામીટર છે એને પણ કન્સિડર કરવાના છે
અને પેરામીટર ઉપર તમે જો ધ્યાન આપશો તો સંપૂર્ણપણે તમે એ રોગને તમારા શરીરમાંથી દૂર કરી શકશો, મટાડી શકશો. એક્સપર્ટ એવું કહે છે કે ક્રોનિક ડિઝીઝના કેસમાં જો કોઈ કલ્પ્રિટ છે, કોઈ ગુનેગાર છે, તો એ છે સ્ટ્રેસ. આ મિત્રો જે આપણને સ્ટ્રેસ થાય છે, જે માનસિક તકલીફ થાય છે, જે પીડા થાય છે, જે વેદના થાય છે, એ મુખ્યત્વે ક્રોનિક ડિઝીઝના કેસની અંદર જવાબદાર છે. આપણું માઇન્ડ અને બોડી કનેક્ટેડ છે. હા, આપણે ફક્ત બોડી પર જ ધ્યાન આપીશું અને માઇન્ડ ઉપર ધ્યાન આપીએ નહીં તો કદાચ આપણી બોડી સસ્ટેન નહીં કરી શકે, આપણી બોડી રોગમુક્ત નહીં બની શકે. જે કંઈ પણ તમારે રોગ છે અથવા રોગ નથી થવા દેવા તો તમારે માઇન્ડ અને બોડી બંને ઉપર કામ કરવાની જરૂર છે. જો ફક્ત ને ફક્ત તમે બોડી પર જ કામ કરશો અને મનને ભૂલી જશો તો ક્રોનિક ડિઝીઝના કેસની અંદર તમે રોગમુક્ત કે એ રોગને નાબૂદ નહીં કરી શકો. ક્રોનિક ડિઝીઝ જે મેં બતાવ્યા એને તમારે જડમૂળથી ખતમ કરવા છે, શરીરમાંથી દૂર કરવા છે, તો તમારે માઇન્ડ અને બોડી બંને ઉપર ફોકસ કરવાની જરૂર છે. ફક્ત ને ફક્ત બોડી ઉપર જ તમે ફોકસ કરશો તો કદાચ એ રોગને તમે અમુક ટાઈમ માટે એટલે કે શોર્ટ પીરિયડ માટે તમે એને નાબૂદ કરી શકશો, પણ એ ફરીથી બાઉન્સ બેક કરીને ફરી એ રોગ ઉદ્ભવશે. એટલે કે તમે એને જડમૂળથી ખતમ નહીં કરી શકો. જો જડમૂળથી એ રોગને નાબૂદ કરવો છે તો તમારે માઇન્ડ અને બોડી બંને ઉપર કામ કરવાની જરૂર છે. માઇન્ડ અને બોડી બંને ઇન્ટરકનેક્ટેડ છે. આપણા અંદર બોડીની અંદર જે થઈ રહ્યું છે એના કારણે ક્રોનિક ડિઝીઝ થતા હોય છે અને અંદર જે થઈ રહ્યું છે એ બધું જ કંટ્રોલ તમારું માઇન્ડ કરતું હોય છે. આપણે કેવો ખોરાક લઈએ છીએ, કેવું પાણી પીએ છીએ, કેવી હવા લઈએ છીએ, એના કારણે આપણી હેલ્થ ઉપર અસર થતી હોય છે. જ્યારે હિલિંગની વાત આવે છે, રોગ મુક્ત થવાની વાત આવે છે, ત્યારે તો આપણા મનની અંદર કેવા વિચારો છે અને આપણા હાથ એટલે કે હૃદયમાં કેવી ભાવના છે, કેવા ઇમોશન છે, એ મહત્વનો રોલ ભજવતા હોય છે. હા, આપણા બ્રેનની અંદર કેવા વિચારો છે એ અને આપણા હૃદયની અંદર કેવી ભાવના છે, કેવા ઇમોશન છે, એ આપણા રોગની અંદર એટલે કે ક્રોનિક ડિઝીઝની અંદર ખૂબ મહત્વનો રોલ ભજવતા હોય છે. જો તમે ફક્ત બોડી પર જ ફોકસ કરશો અને મન અને હૃદયને ભૂલી જશો તો કદાચ ક્રોનિક ડિઝીઝના કેસમાં તમે સંપૂર્ણપણે સફળ નહીં થાવ. એટલે ક્રોનિક ડિઝીઝ જે છે, જે રોગ છે, એને નાબૂદ કરવામાં સંપૂર્ણપણે કદાચ સફળ તમે નહીં થાવ. અને આપણે આજુબાજુ જોઈએ છીએ કે જેને કોઈ બીમારી હતી, ખૂબ દવાઓ કરાવી, છતાં પણ અમુક ટાઈમ માટે એ રોગ કદાચ નાબૂદ થયો હતો અને ફરી અમુક સમય પછી એ રોગ ફરી ઉદ્ભવ્યો હતો. કહેવાનો મતલબ કે ક્રોનિક ડિઝીઝના કેસની અંદર ફક્ત ને ફક્ત બોડી પર ફોકસ કરશો તો એ રોગને તમે સંપૂર્ણપણે દૂર નહીં કરી શકો. ક્રોનિક ડિઝીઝ જેવા રોગોને સંપૂર્ણપણે નાબૂદ કરવા છે તો તમારે માઇન્ડ, બોડી અને ઇમોશન ઉપર ફોકસ કરવાની જરૂર છે. તો અને તો જ તમે એ કેસની અંદર સફળ થઈ શકશો. અધરવાઇઝ તમે એ રોગને સંપૂર્ણપણે નાબૂદ નહીં કરી શકો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચર છે કેલી ટર્નર, જેમણે કેન્સર ઉપર 10 વર્ષથી પણ વધુ સમય સુધી રિસર્ચ કર્યું અને એમને 1500 થી પણ વધુ પેશન્ટો કે જે કેન્સર પીડિત હતા, જેમને અલગ અલગ કેન્સર હતા, પેન્ક્રિયાટ હોઈ શકે, લંગ કેન્સર હોઈ શકે, બ્રેસ્ટ કેન્સર હોઈ શકે, આવા કેન્સરો હતા, અને એ પેશન્ટ ઉપર એમને સ્ટડી કર્યો છે, રિસર્ચ કર્યું છે અને પછી એમને એક પુસ્તક લખ્યું છે રેડિકલ રિમિશન. એમનું જે પુસ્તક છે એમાંથી કન્ક્લુઝન કાઢીને એમને એવું કહ્યું છે કે દરેક પેશન્ટની અંદર એવા 9 પેરામીટર હતા કે જે દરેક પેશન્ટની અંદર કોમન હતા, કે દરેક દર્દીએ આ 9 પેરામીટર અપનાવ્યા હતા અને કેન્સરમાંથી મુક્ત બન્યા હતા, એ કેન્સરમાંથી પોતાના શરીરને મુક્ત કર્યું હતું. એ 9 પેરામીટરમાંથી ફક્ત 2 પેરામીટર ફિઝિકલ છે, બાકીના 7 પેરામીટર તો મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ. કહેવાનો મતલબ કે કોઈ પણ ક્રોનિક ડિઝીઝ છે તો એને નાબૂદ કરવા માટે તમે પણ સેમ ફિલોસોફી, સેમ પેરામીટર અપનાવી દઈ તમે એ રોગને તમારા શરીરમાંથી દૂર કરી શકો. અને પેરામીટરમાં છે મહત્વનો જે ભાગ ભજવે છે એ છે મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ પેરામીટર. હા, આ પેરામીટર જો ઉપર તમે વધુ ફોકસ કરો તો તમે જલ્દીથી આ રોગને તમારા એટલે કે ક્રોનિક ડિઝીઝ જે છે એને તમે તમારા શરીરમાંથી મુક્ત કરી શકો છો. કહેવાનો મતલબ કે જે પેરામીટર છે કે જે કદાચ આપણે એને વેલ્યુએબલ ગણતા નથી, મેન્ટલ, ઇમોશનલ કે સોશિયલ, પણ આ પેરામીટર પણ આપણા રોગની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો તમારે હોલિસ્ટિક એપ્રોચ અપનાવવો છે તો તમારે ફક્ત અને ફક્ત ફિઝિકલ એટલે કે દવાઓ પર જ આધારિત નથી રહેવાનું. તમારી મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ જે પેરામીટર છે, સોશિયલ જે સ્કિલ છે એને પણ ડેવલપ કરવાની છે અને તમારા રોગની સામે લડત આપવાની છે. ફક્ત ને ફક્ત ફિઝિકલ ઉપર ફોકસ કરશો તો કદાચ જેમ મેં આગળ કહ્યું એમ તમે એ રોગને તમારા શરીરમાંથી દૂર નહીં કરી શકો. શરીરમાંથી સંપૂર્ણપણે તમારે રોગને દૂર કરવા છે તો તમારે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ પેરામીટર પણ કન્સિડર કરવા પડશે.
તો અને તો જ તમે તમારા રોગની જે ક્રોનિક ડિઝીઝ છે એને સંપૂર્ણપણે તમે તમારા શરીરમાંથી દૂર કરી શકશો. તો ક્રોનિક ડિઝીઝ જે છે એને દૂર કરવા માટે પહેલો પ્રયત્ન તમારે કરવાનો છે એ છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન. હા, તમારા બ્રેનની અંદર, તમારા મનની અંદર, તમારા માઇન્ડની અંદર જે નેગેટિવ ઇમોશન છે એને દૂર કરવાના છે. નેગેટિવ ઇમોશન હોઈ શકે, ક્રોધ હોઈ શકે, રાગ હોઈ શકે, દ્વેષ હોઈ શકે, ઈર્ષ્યા હોઈ શકે. તો આવા ખોટા જે કંઈ પણ નેગેટિવ ઇમોશન છે એ તમારે દૂર કરવાના છે. જ્યારે નેગેટિવ ઇમોશન આપણા બ્રેનની અંદર ચાલતા હોય છે કે બ્રેનની અંદર હોય છે કે મનની અંદર હોય છે, ત્યારે આપણું બોડી પ્રોપરલી કામ નથી કરતું, આપણું ડાયજેશન પ્રોપર નથી થઈ શકતું, આપણી સ્લીપ પેટર્ન બદલાઈ જતી હોય છે, જે ટોક્સિન બોડીમાંથી રિમૂવ થવા જોઈએ એ રિમૂવ નથી થઈ શકતા, અને આવી તો ઘણી બધી ઇન્ટરનલ જે પ્રોસેસ ચાલતી હોય છે ડિસ્ટર્બ થતી હોય છે, જેના થકી આપણું બોડી પ્રોપરલી કામ નથી કરતું અને કોઈ પણ રોગની સામે આપણી જે આર્મી જે લડત આપતી હોય છે, આપણી બોડીની જે આર્મી જે લડત આપતી હોય છે નબળી પડી જતી હોય છે અને રોગના જે જીવાણુઓ છે એ ઉપર હાવી થઈ જતા હોય છે અને આપણને રોગ થતા હોય છે. એટલે કે જે નેગેટિવ ઇમોશન છે એ તમારે દૂર કરવાની જરૂર છે. કોઈને પણ તમારું જે કંઈ પણ ખરાબ કર્યું હોય કે જે કંઈ પણ થઈ ગયું હોય તમારી સાથે, તમારે એ નેગેટિવ ઇમોશન દૂર કરવાની જરૂર છે. નેગેટિવ ઇમોશન તો સામાન્ય કંઈ પણ ઘટના બને છે ને કે આપણે નેગેટિવ થઈ જતા હોઈએ છીએ. તો નેગેટિવ ઇમોશનને જો તમે દૂર કરી શકશો તો રોગ સામે લડત આપવાની જે શક્તિ છે એ તમારી ડબલ થઈ જશે. એના થકી તમે તમારા ક્રોનિક ડિઝીઝ જે કંઈ પણ છે અને નથી થયા તો થશે પણ નહીં, અને કદાચ બાય ચાન્સ થઈ જાય છે, ભગવાનના કારણે તમને એવા કોઈ રોગ થાય છે તો એને તમે એને તમારા શરીરમાંથી દૂર કરી શકો. નેગેટિવ ઇમોશન જે છે એને દૂર કરવાની જરૂર છે. પહેલું સ્ટેપ છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન. હા, ક્રોનિક ડિઝીઝના કેસમાં જો પહેલું સ્ટેપ જે છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન. બીજી જે વાત આવે છે ફોરગીવ, માફ કરી દો. હા, જે કંઈ પણ વ્યક્તિએ તમારું ખરાબ કર્યું હોય, જે કોઈએ પણ તમારું સાથે ખરાબ વર્તન કર્યું હોય, વ્યવહાર કર્યો હોય કે આર્થિક રીતે કે શારીરિક રીતે નુકસાન કર્યું હોય તો એ વ્યક્તિને માફ કરી. હા, બની શકે કે વ્યક્તિએ તમારું બહુ મોટું નુકસાન કર્યું આર્થિક રીતે કે શારીરિક રીતે, તો કદાચ એની સાથે એને માફ કરવો ઈઝી ના બની શકે તમારી સાથે, એને માફ કરવો સરળ ના હોઈ શકે તમારા માંથી. પણ જ્યારે પણ તમે એને માફ નથી કરતા, કોઈ વ્યક્તિને માફ નથી કરતા, તો એના કારણે પણ બોડીની અંદર હોર્મોન્સ અનબેલેન્સ થતા હોય છે અને એના કારણે કોર્ટિસોલ જે સ્ટ્રેસ હોર્મોન જે છે એ રિલીઝ થતો હોય છે. કોર્ટિસોલના કારણે આગળ મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તમારી જે બોડીની જે ઇન્ટરનલ મિકેનિઝમ છે, ઇન્ટરનલ જે પ્રોસેસ છે એ બધી ડિસ્ટર્બ થઈ જતી હોય. હું અહીંયા માફ કરવાની વાત આવે છે કે માફ કરવાનું કહું છું એટલે એનો મતલબ એ નથી કહી રહ્યો કે એ વ્યક્તિ સાથે ફરી તમારા સંબંધો પહેલા જેવા કરી નાખો. કરી શકો છો તો વેલ એન્ડ ગુડ, પણ નથી કરી શકતા, એમની સાથે એવા ફરીથી સંબંધો સારા રાખી નથી શકતા, તો ફક્ત એમને માફ કરી દો ને તમારા બ્રેનમાંથી એમના થકી જે વિચારો છે એ દૂર કરી નાખો. અહીંયા માફ કરવાનું છે એટલે આપણી જાતને આપણા પોતાના ફાયદા માટે આપણે એમને માફ કરવાના છે. જ્યારે આપણે એમને માફ નથી કરતા ત્યારે એમના થકી આપણા બ્રેનની અંદર એક અલગ જ વિચારો ચાલતા હોય છે અને એના કારણે આપણા ઇમોશન બદલાઈ જતા હોય છે અને ઇમોશનના કારણે આપણું હોર્મોન જે કહીએ સ્ટ્રેસ રિલેટેડ જે હોર્મોન છે કોર્ટિસોલ એ ડેવલપ થતો હોય છે અને એ હોર્મોન્સ આપણી બોડીની જે ઇન્ટરનલ પ્રોસેસ છે એ બધાને ડિસ્ટર્બ કરતો હોય. એટલે આપણા પોતાના ફાયદા માટે આપણે એમને માફ કરવાના છે. એમની સાથે ફરીથી સંબંધો સારા નથી રાખી શકતા, કઈ વાંધો નહીં, પણ એમને માફ કરી દો. જો તમે માફ કરી દેશો તો આ જે બોડીનું જે મિકેનિઝમ છે, જે બોડીની જે ઇન્ટરનલ પ્રોસેસ છે એને તમે વેલ બેલેન્સ સિંક્રોનાઇઝ રાખી શકો. બોડીની જે ઇન્ટરનલ પ્રોસેસ છે સિંક્રોનાઇઝ નથી રહેતી, જેના કારણે આપણે ડિસ્ટર્બ થતા હોય છે અને પછી શારીરિક પીડાઓ થતી હોય છે અને પછી ક્રોનિક ડિઝીઝ થતા હોય છે. તમારી ક્રોનિક ડિઝીઝ તમારા શરીરમાંથી રિમૂવ કરવા છે, દૂર કરવા છે અથવા થવા નથી દેવા, તો તમારે લોકોને માફ કરતા રહેવું પડે. જે કંઈ પણ વ્યક્તિ તમારી સાથે ખરાબ કરે છે એને છોડી દો, જતો કરી દો. હા, એને કદાચ તમારી પાસે લાખ કે 2 લાખ કે 50,000 કે 5,000 નું નુકસાન કર્યું છે, પણ આજે પણ તમે એ નુકસાન થકી બીજું નુકસાન બોડીની અંદર કરી રહ્યા છો, જેના થકી તમારી બોડી ડિસ્ટર્બ થતી હોય છે, શારીરિક તકલીફો ઊભી થતી હોય છે. અને જ્યારે કોઈ ક્રોનિક ડિઝીઝ થાય છે ત્યારે કેવી પીડાઓ થાય છે કદાચ તમે તમારા આજુબાજુના વાતાવરણથી જોયું હશે. એટલે જો એવું ના થવા દેવું હોય તો લોકોને માફ કરતા રહો. જો તમે માફ નહીં કરી શકો તો કદાચ તમારા હોર્મોન અનબેલેન્સ થશે ને જેના થકી તમને પણ કદાચ ક્રોનિક ડિઝીઝ થવાની શક્યતાઓ વધી જશે. એટલે ક્રોનિક ડિઝીઝ નથી થવા દેવો તો માફ કરતા રહો. ત્રીજો પેરામીટર જે છે લવ, બધા સાથે પ્રેમ ભાવથી રહો. હા, તમારે
જો પહેલો જે છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન, એટલે કે ખરાબ વિચારો જે છે, ઇમોશન છે, જે ભાવ છે એ દૂર કરો. અને બીજો જે પેરામીટર મેં કહ્યું કે લોકોને માફ કરજો. જો તમે આ બંને પેરામીટર અપનાવશો તો તમે લોકો સાથે પ્રેમ ભાવથી રહી શકશો. અને જો તમે પ્રેમ ભાવથી રહી શકશો તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બની જશે. તમારી જે ઇન્ટરનલ આર્મી જે છે એ જબરજસ્ત સ્ટ્રોંગ બની જશે. અને એ જો સ્ટ્રોંગ બની જશે તો તમે કોઈ પણ રોગ સામે લડી શકશો. એટલે કે તમારી બોડી કોઈ પણ રોગ સામે લડત આપવા માટે સક્ષમ બની જશે. એટલે હંમેશા પ્રેમ ભાવથી રહો. કોઈ વ્યક્તિ સાથે તમને અનુકૂળ નથી આવતું તો એ વ્યક્તિથી દૂર થઈ જાઓ અને એમના શત્રુ ના બનો, એમના દુશ્મન ના બનો કે એમને દુશ્મન ના બનાવો. હા, બની શકે કે આપણા વિચારો, આપણું માઇન્ડસેટ અલગ છે, આપણી રહેણી કરણી અલગ છે, તો આપણને જે લોકો સાથે નથી ફાવતું કે જે લોકો સાથે આપણને નથી ગમતું તેવા લોકો સાથેથી દૂર થઈ જાઓ. પણ જે લોકો સાથે ગમે છે એ લોકો સાથે પ્રેમ ભાવથી રહો. ઘણીવાર થોડું જતું કરવાથી પણ આપણે ઘણો મોટો ફાયદો કરી શકતા હોઈએ છીએ. ઘણીવાર 5, 25, 50 રૂપિયા વાપરવાથી પણ આપણને સામે ફાયદો 500, 1000, 2000 કે 5000 નો થઈ શકતો હોય. તો કહેવાનો મતલબ બધા સાથે પ્રેમ ભાવથી રહો. જો પ્રેમ તમારી અંદર આવી જશે, પ્રેમ ભાવથી તમે બધા સાથે રહેતા હશો તો તમારું જીવન મસ્ત હશે. અને શારીરિક જે પીડાઓ થાય છે, જે તકલીફો થાય છે એને પણ તમે દૂર કરી શકશો. અને સંપૂર્ણપણે જે રોગ થાય છે એને તમે દૂર કરી શકશો, એની સામે તમે લડી શકશો. કહેવાનો મતલબ જો ક્રોનિક ડિઝીઝ નથી થયા તો નથી થવા દેવા, અને થઈ ગયા છે તો એને દૂર કરવા છે તો બધા સાથે પ્રેમ ભાવથી રહેવાનું ચાલુ કરી દો. જેટલો પ્રેમ તમે વેચશો એટલો જ પ્રેમ તમને સામે મળશે. હા, એવું કહેવાય છે કે તમે જેટલો પ્રેમ આપશો એટલો સામે કે એનાથી પણ ડબલ પ્રેમ તમને મળશે. એટલે બધા સાથે પ્રેમ ભાવથી રહો તો તમે સારી રીતે એ રોગને લડત આપી શકશો અને મસ્ત જીવન જીવી શકશો. નેક્સ્ટ છે સોશિયલ સપોર્ટ. હા, લોકો સાથે રહેવાનું છે. આપણે એક સામાજિક પ્રાણી છીએ. લોકો સાથે રહેવાનું છે, લોકો વચ્ચે રહેવાનું છે. જેટલા તમે સોશિયલી સ્ટ્રોંગ હશો એટલી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે. હા, જેટલા સોશિયલ એટલે કે જેટલા થઈ શકો એટલા સોશિયલ બનો. એટલે સમાજમાં રહેવાનું છે, લોકો સાથે રહેવાનું છે, લોકો વચ્ચે રહેવાનું છે. હા, અને અત્યારે તો શું બને છે, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા છે, પતિ પત્ની વચ્ચે ઝઘડા છે, દીકરા અને પિતા વચ્ચે ઝઘડાઓ ચાલે છે. કહેવાનો મતલબ કે બધા સાથે પ્રેમ ભાવથી રહો. થોડું જતું કરવું પડે તો જતું કરી નાખો. જરૂર પડે તો માફ કરી દો. ક્યાંક 5, 50 રૂપિયા વાપરવાની જરૂર પડે તો એને વાપરી નાખો, પણ ભેગા રહો. હા, સાથે રહો. ભાઈઓ છો તો કુટુંબમાં, સમાજમાં, પરિવારમાં બધા સાથે રહો. હા, જરૂર પડે તો જેમ મેં કહ્યું કે 5, 50 રૂપિયા વાપરવાના પડે તો વાપરો, પણ બધા સાથે. જરૂર પડે તો લોકોને માફ કરવા પડે તો માફ કરી દો. ઘણીવાર નુકસાન થયું હોય તો નુકસાન સહન કરી લો, પણ બધા સાથે રહો. જેટલા તમે લોકોની સાથે રહેશો એટલી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ. જેટલા તમે લોકોની સાથે રહેશો એટલી તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ મજબૂત બનશે. હા, જો કોઈ મોટો રોગ છે તો એ છે લોનલીનેસ. બધું જ હોવા છતાં વ્યક્તિ જીવી નથી શકતો. તેનું મુખ્ય કારણ છે એકલાપણું. હા, લોનલીનેસ જેને કહે છે કે જો એકલ વાયુ જીવન જો તમે જીવશો તો કદાચ બધું જ હોવા છતાં પણ તમે જીવનને જીવી નથી શકતા. હા, અને એકલતાપણાના કારણે પછી તમારી સ્લીપ પેટર્ન બદલાઈ જતી હોય છે, ઊંઘ નથી આવતી હોતી, તમારું ફૂડ તમે ડાયજેસ્ટ નથી કરી શકતા, ટોક્સિન જે રિમૂવ થવા જોઈએ પ્રોપરલી નથી થઈ શકતા, અને હાર્ટબીટ જે પ્રોપરલી સિંક્રોનાઇઝ થવા જોઈએ એ રીતે પલ્સ રેટ પણ નથી થતા. એટલે કે એકલતાપણાના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ સર્જાતી હોય છે. અને જો આ સમસ્યાઓમાંથી દૂર રહેવું છે, આ સમસ્યાઓથી મુક્ત રહેવું છે તો સોશિયલ બની જાઓ. હા, બધાની સાથે રહો, બધાને માફ કરતા રહો અને બધાની વચ્ચે રહો. જેટલા તમે સોશિયલી સ્ટ્રોંગ હશો એટલી જ તમારી ઇમ્યુનિટી અને શારીરિક સ્ટ્રેન્થ જે કહીએ એ મજબૂત બનશે અને તમે આ જીવનને ખરાબમાં જીવી શકશો. એટલે જો કશું જ નથી કરી શકતા તો લોકોની વચ્ચે રહો, લોકોની સાથે રહો અને સોશિયલી સ્ટ્રોંગ બનો. એટલે મેં જે પેરામીટર અહીંયા કહ્યા છે એ પેરામીટર એપ્લાય કરો અને જે કંઈ પણ રોગ છે એને હોલિસ્ટિક રીતે દૂર કરવાનો પ્રયત્ન કરો. સાયન્સ એવું કહે છે કે આપણી બોડી સમયાંતરે બદલાતી હોય છે. હા, આપણી જે ઇન્ટેન્સ્ટાઇન કે સ્ટમક છે એના સેલ દર 5 દિવસે બદલાતા હોય છે. આપણી જે સ્કિન છે એના સેલ દર મહિને બદલાતા હોય છે. દર 100 દિવસે આપણા આરબીસી સેલ જેને આપણે આપણી આર્મી કહીએ છીએ એ બદલાતી હોય છે. દર વર્ષે આપણું લીવર બદલાતું હોય છે અને દર 10 વર્ષે આપણું સ્કેલેટન એટલે કે હાડ પિંજર ચેન્જ થતું હોય છે. એટલે કે કહેવાનો મતલબ આપણી બોડી સમયાંતરે બદલાતી હોય છે. બોડીના જે સેલ છે એ સમયાંતરે બદલાતા હોય છે અને નવા સેલ ડેવલપ થતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે. જો બોડીની અંદર દર સમયાંતરે દરેક ઓર્ગનના સેલ ચેન્જ થતા હોય છે, જૂના સેલ મરી જતા હોય છે અને નવા સેલ આવતા હોય છે,
તો ક્રોનિક ડિઝીઝ જે મેં કહ્યા કે લાંબા સમય સુધી ચાલતા હોય છે, આવા રોગો થાય છે કે તો ક્રોનિક ડિઝીઝ થવા પાછળનું મુખ્ય કારણ છે મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ પેરામીટર. હા, આપણા જે મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ જે પેરામીટર છે એના થકી જ ક્રોનિક ડિઝીઝ થતા હોય છે. તો મેં જે પેરામીટર કહ્યા છે, જો પેરામીટર તમે એપ્લાય કરશો તો તમે તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સોશિયલ લાઈફ બેલેન્સ કરી શકશો અને જેના થકી કોઈ પણ ક્રોનિક ડિઝીઝને તમે તમારા શરીરમાંથી મુક્ત કરી શકશો, દૂર કરી શકશો. કોઈ પણ ક્રોનિક ડિઝીઝ છે તો એને દૂર કરવો છે તો તમારી મેં જે પેરામીટર કહ્યા એના પર ફોકસ કરવાની જરૂર છે અને એ પેરામીટર જો તમે એપ્લાય કરશો તો તમે તમારા ક્રોનિક ડિઝીઝને લડત આપી તમારા શરીરમાંથી મુક્ત કરી શકશો.